અને હવે નકશાના માધ્યમથી હું આપને સમજાવીશ કે કયા કયા વિસ્તારમાં જમ્મુના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાકિસ્તાને હુમલો કર્યો હતો। સૌપ્રથમ ખાસ કરીને બતાવવા માંગીશ આ તરફ પાકિસ્તાન આવેલું છે અને અહીંયા ભારતનો ભાગ એટલે કે બોર્ડરની આસપાસના આ તમામે તમામ એ વિસ્તારો છે કે જ્યાં પાકિસ્તાને હુમલા કર્યા હતા। સૌથી પહેલા વાત કરીએ કુપવાડાની। કુપવાડા વિસ્તાર તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી ઉપર કુપવાડા વિસ્તાર આવેલો છે, ત્યાં પાકિસ્તાને હુમલા કર્યા હતા। બીજો વિસ્તાર છે બારામુલા કે કુપવાડાની એક્ઝેક્ટ નીચેનો વિસ્તાર છે કે ત્યાં પણ પાકિસ્તાને હુમલો કર્યો છે। એની બાજુમાં જે વિસ્તાર આવેલો છે તેની વાત કરીએ, ખાસ શ્રીનગર જમ્મુ કાશ્મીરનું મોટું એવું શહેર શ્રીનગર પર પણ પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે। આ સાથે જ પૂંછનો જે વિસ્તાર માનવામાં આવે છે એટલે કે સીમાની બિલકુલ નજીકનો પૂંછનો આ વિસ્તાર છે કે જ્યાં સતત પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરી રહ્યું છે અને મિસાઇલો છે, ડ્રોન છે, તેનાથી સતત હુમલાઓ આ વિસ્તારોમાં થઈ રહ્યા છે। રાજૌરીની વાત કરીએ તો પૂંછથી નીચેનો વિસ્તાર એટલે કે બોર્ડરથી થોડો દૂરનો વિસ્તાર છે, ત્યાં પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો। આ સાથે જ અખનૂર અહીંયા આવેલું છે, અહીંયા જોઈ શકો છો અખનૂરમાં પણ પાકિસ્તાને હુમલા કર્યા હતા। પરંતુ આ જે તમામે તમામ પાકિસ્તાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, આ તમામ હુમલાના પ્રયાસ છે તે ભારતે ફરી એક વખત નિષ્ફળ બનાવી દીધા છે। ત્યાં પાકિસ્તાનની બોર્ડર નજીકનો વિસ્તાર છે, એની થોડાક વચ્ચે આવીએ તો ત્યાં અવંતીપોરા આવેલું છે, ત્યાં પણ પાકિસ્તાને હુમલાના પ્રયાસો કર્યા હતા। પુલવામા વિસ્તાર આવેલો છે, અગાઉ પણ પુલવામા પર પાકિસ્તાને હુમલો કર્યો હતો અને મોટો અટેક પણ કર્યો હતો। ફરી એક વખત પુલવામાને પણ પાકિસ્તાને નિશાન બનાવ્યું છે। આ સાથે તમે જોઈ શકો છો જમ્મુ એટલે કે જમ્મુમાં પણ પાકિસ્તાન સતત હુમલાઓ કરી રહ્યું છે। તો સાંબા વિસ્તાર છે એ અહીંયા જોઈ શકો છો કે અખનૂરની પાસેનો વિસ્તાર સાંબા વિસ્તાર અહીંયા નીચે આવેલો છે, એટલે કે આ તમામે તમામ જે વિસ્તારો છે જમ્મુ કાશ્મીરના ત્યાં પાકિસ્તાન સતત હુમલાના પ્રયાસ